સુરતના વેસુમાં આતંક મચાવનારા ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે હવે લાલ આંખ કરી છે। આંબેડકર નગરમાં રેમ્બો ચપ્પુ વડે લોહિયાળ ખેલ ખેલનાર 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં આરોપીઓને સાથે રાખીને વેસુ પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું। ભય ફેલાવનારા આ શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવતા સ્થાનિકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં ગત 28ની મોડી રાત્રે રેમ્બો ચપ્પુ વડે યુવક પર જે ઘાતકી હુમલો થયો હતો તેનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ હતો। જોકે વેસુ પોલીસે ગણતરીના કલાકોમાં 5 હુમલાખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પરંતુ માત્ર ધરપકડથી સંતોષ ન માનતા પોલીસે આજે આ આરોપીઓને તેમની औकात બતાવવા માટે ઘટના સ્થળે લઈ જઈને તપાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 5 આરોપીઓ જ્યારે આંબેડકર નગરની ગલીઓમાં લાવવામાં આવ્યા ત્યારે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે હુમલો કેવી રીતે થયો, હથિયાર ક્યાંથી કાઢ્યું અને કઈ દિશામાં ભાગ્યા હતા તે અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ દરમિયાન પોલીસે આરોપીઓને કાયદાના ભાન કરાવતી ખાસ સર્વિસ પણ કરી હતી। જે ગુંડાઓ કાલે હથિયારો સાથે રોપ જમાવતા હતા તે આજે પોલીસ સામે લાચાર જોવા મળ્યા હતા। પોલીસની આ કડક કાર્યવાહીથી જોઈને વર્ષોથી દબાયેલા અને રોષે ભરાયેલા સ્થાનિક રહીશોનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો હતો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન કેટલાક લોકોએ આરોપીઓ પર ટપલી દાવ પણ કર્યો હતો। લોકોમાં એ વાતનો સંતોષ હતો કે પોલીસ ગુનેગારોને જે ખોફ હતો તેને તોડવાનું કામ કર્યું છે। પોલીસની હાજરીમાં આરોપીઓની જે હાલત થઈ છે તે જોઈને સ્થાનિકોએ વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ હુમલામાં રેમ્બો ચપ્પુ જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ થયો હતો અને ભોગ બનનાર યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસ આ કેસમાં હત્યાના પ્રયાસની કલમો નોંધી છે। તપાસમાં એ પણ જોવા મળી રહ્યું છે કે આ આરોપીઓ અગાઉ કયા ગુનાઓમાં સામેલ હતા, તેમને હથિયારો કોણે પૂરા પાડ્યા હતા। પોલીસની આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। વેસુ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે। લોકો હવે માંગ કરી રહ્યા છે કે આ પ્રકારના ગુંડા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિ પર હુમલો કરતા પહેલા 100 વાર વિચારે। સુરત પોલીસે હવે આવા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવાના મૂડમાં નથી, તે આ ઘટના પરથી સ્પષ્ટ થઈ ગયું છે। જી, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2026ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એકસમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા। એ બાબતે આવાસના લોકો સાથે વાદવિવાદ થતા અને બોલાચાલી થતાં આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન જે ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી। આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલો છે। હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ। સર, કેટલા આરોપી હતા અને શું નામ છે? ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાના સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે। એમાં જે મુખ્ય આરોપી છે પંકજ કરીને છે, બીજું છે એ બાબુ વંશ કરીને છે અને બીજો છે એ પ્રથમ તરુણ, મયુર, તુષાર અને રાકેત મોહિતે। સર, આ મામલો કેવી રીતે આખો વિવાદ મામલો? આ મામલો એ લોકો છે જે આરોપી છે અને જે ફરિયાદી છે બંને જે છે એ બધા આજુબાજુ એકબીજાના આવાસમાં રહે છે અને અગાઉથી એકબીજાને ઓળખી પણ રહે છે અને આ લોકોને જે અત્યારથી તપાસ ચાલી રહી છે આ બાબતે અમારે કે ખરેખર બનાવવાનું શું મુખ્ય કારણ છે। અને આ લોકો ત્યાં ગયા એટલે કોઈ બી એ લોકોના અંગત કારણોસર વાદવિવાદ થયો હોવાનું માનવું છે। રહીશો આપણે અહીંયા આવ્યા છે, એ લોકોનું એવું કહેવું છે એક આરોપીની ધરપકડ નથી કરી, તો આપણું શું કહેવું? આમાં જે છે એક અંશ ઉર્ફે બાબુ કરીને છે એ વ્યક્તિને એના વાલીને અમે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં એનો અમે જ્યારે સ્કૂલમાં જઈ એની એલસી બાબત તપાસ કરતા એ જુવેનાઇલ હોવાનું જણાય છે, જેથી હાલમાં એના વાલી સાથે હાજર રહેવા એની પ્રોસેસ ચાલી રહી છે અને જે બાબતે અત્યારે મારા જે ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે એ પણ હવે ત્યાં જ છે। સર, પકડાયેલા 5 આરોપીઓમાં કોઈને આગળ ગુના કેસ છે? હા, જે પકડાયેલા છે એમાંથી આ જે પંકજ કરી છે ઉર્ફે ફકીર કરીને એના વિરુદ્ધમાં ઘણા બધા ગુના દાખલ થયા છે, ખૂન અને ખૂનની કોશિશના છે,
અને અત્યારે પણ એ બીજા અન્ય 2 પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે.